વાલિયા ગામમાં આવેલા કમળા માતાજીના મંદિરની બાજુના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ જતા દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામમાં આવેલા કમળા માતાજીના તળાવમાં અજીબો પ્રકારની વેલ પથરાઈ ગઈ છે, જેના પગલે તળાવ એકંદરે સૂકુભટ જોવા મળી રહ્યું છે। જોકે તળાવમાં પાણી તો છે, પરંતુ વેલા પથરાયા હોવાથી પાણી નહીં હોવાનું જણાઈ આવે છે। આ તળાવ સાથે વેલની સાફ સફાઈ અંગે પૂર્વ સરપંચ ગોરધન વસાવાએ ગ્રામ પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી। હાલ સુધી તળાવની કોઈપણ જાતની સાફ સફાઈ કરવામાં આવી નથી, ત્યારે વહેલી તકે આ તળાવની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો બીજી તરફ મંદિરના ટ્રસ્ટના વ્યવસ્થાપક ગજેન્દ્રસિંહ પીલુદરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ગ્રામ પંચાયત કચેરીમાં રજૂઆત કરતા ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ અને સિંચાઈના અધિકારી સ્થળ નિરીક્ષણ કરી યોગ્ય સફાઈ કરવાની ખાતરી આપી હતી। તેવામાં વહેલી તકે સફાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે। જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચનો સંપર્ક કરતા તેઓએ કામ અર્થે બહાર હોવાનું જણાવ્યું હતું। કોઈ કારણોસર કોઈ બિયારણના તળાવમાં આવી જવાથી આખું તળાવ એકદમ વેલથી પથરાઈ ગયું છે। પાણી પણ સુકાઈ ગયું છે, દારે દારે ચૂસાઈને પાણી બધું સુકાઈ ગયું છે। તો અમે વાલિયા પંચાયતમાં પણ લેખિત જાણ કરી હતી, ટ્રસ્ટ દ્વારા જાણ કરી છે અને એ લોકો બહુ પ્રયાસો કરી રહ્યા છે। અત્યારે જ અમારા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સાહેબ આવીને, સિંચાઈના યોજનાના સાહેબ આવીને અમને કહી ગયા છે કે આનું આ મહિનામાં આપણે કરી નાખીશું। જેમ બને તેમ પ્રશાસન આની જાણકારી લઈ અને તરત જ આનો સાફ સફાઈ કરી નાખે અને પહેલાં જેવા સ્વયંભૂ માતાજીના કમળ પાછા ઉગે અને હળિયું ભળ્યું આ વાતાવરણ રહે એવી માતાજીને પ્રાર્થના અને પ્રશાસનને પણ પ્રાર્થના કે આટલું કરજો।